એ સવાલ છે કેમ ગોગો પેપરનું બે રોકટોક વેચાણ થાય છે? અત્યાર સુધી શા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી? ગાંજો ડ્રગ્સ પ્રતિબંધિત તો ગોગો પેપર કેમ નહીં? જે વસ્તુથી ડ્રગ્સ લેવામાં આવે છે એ જ સામગ્રી કેમ ખુલ્લેઆમ વેચાઈ રહી છે અને એ લોકોની સામે કેમ કડકમાં કડક કાર્યવાહી નથી થતી? ઓનલાઈન વેચતા વિક્રેતા પર તવાઈ ક્યારે આવશે? હવે અત્યાર સુધીમાં પાનના ગલ્લા પર મળી રહ્યું હતું ને હવે ઓનલાઈન મળી રહ્યું છે. ગોગો પેપરનું બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ગાંજો ડ્રગ્સ પર પ્રતિબંધ છે તો પછી ગોગો પેપર પર કેમ પ્રતિબંધ નથી? કેમ ગોગો વેચનાર પર હજુ સુધી કોઈ કડકમાં કડક કાર્યવાહી નથી થતી? ઓનલાઈન વેચતા વિક્રેતાઓ પર તવાઈ ક્યારે બોલાવવામાં આવશે? ક્યારે એ લોકોની સામે એક્શન લેવામાં આવશે? શું ગોગો પેપરના વેચાણ પર સરકાર પ્રતિબંધ મૂકશે? એ પણ એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે, ડ્રગ્સ બંધી છે, પરંતુ જ્યારે એ ગોગો પેપર મળી રહ્યું છે એના કારણે યુવકોને સહેલાઈથી દૂષણ તરફ વધી રહ્યા છે.